ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા નર્મદાનગર જીઆઈડીસી ખાતે આવેલી તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને કાળા ઘાટા ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। માહિતી અનુસાર નર્મદાનગર જીઆઈડીસીમાં આવેલી તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ 2માં રવિવારે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગવાના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી। આગના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। આગની જાણ થતાં જ નગરપાલિકા ફાયર બ્રિગેડ તેમજ જીએનએફસીની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફાયર વિભાગના જવાનોની સમયસર કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। ઘટનાની જાણ થતાં જ કંપનીના સંચાલકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ બનાવને પગલે જીઆઈડીસી વિસ્તારમાં થોડીવાર માટે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો, જો કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। મારું નામ શૈલેષ સાંસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજ રોજ સવારમાં ભરૂચ જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સફોર્મર ઇક્વિપમેન્ટ લિમિટેડમાં આગ લાગેલી હતી, જેમાં અમારી ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લીધેલી છે અને હાલ કુલિંગની प्रक्रिया चालू है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।